રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટનું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ મળેલ સૂચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી અને 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને તમાકુનું વેચાણ થતું નથી તેવા બોર્ડ નહીં લગાવનાર અને શૈક્ષણિક સંસ્થાના 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ નહીં કરવાના નિયમનો ભંગ કરતા 17 દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી કરી હતી। નેશનલ ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત તમાકુ નિયંત્રણ અધિનિયમની ગાઈડલાઈન મુજબ મીઠા ગામમાં દરેક વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં 18 વર્ષની નીચેની ઉંમરની વ્યક્તિને તમાકુ બનાવટનું વેચાણ કરનાર પર પ્રતિબંધ મુજબ 17 કેસ કરી 1700 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં આરોગ્ય વિભાગની ટીમ ઉપસ્થિત રહી હતી।